નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આમદડા ગામ નજીક આવેલા ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા. પોલીસે 75.45 લાખના દારૂ ઉપરાંત 10 લાખનું આઈસર કન્ટેનર, 5 લાખની વરના કાર અને 3 મોબાઈલ ફોન મળી 90.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવી. સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચથી દહેજ જતા રોડ પર આમદડા ગામ નજીક આવેલા ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે ગોડાઉન અને બંધ બોડીના આઈસર કન્ટેનરમાંથી વિદેશી દારૂના કુલ 1048 બોક્સ, જેમાં 50,304 બોટલનો સમાવેશ થાય છે, તેને ઝડપી પાડ્યા હતા. પોલીસે 75.45 લાખના દારૂ ઉપરાંત ₹10 લાખનો આઈસર કન્ટેનર, 5 લાખની વરના કાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ 90,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના પ્રકાશ કેશરામ ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડ્યા બાદ નાની ગાડીઓ મારફતે ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવાનો હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. દેશવ્યાપી ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત દેશી ગૌવંશની સંપૂર્ણ સુરક્ષા, ગૌસેવા અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌભક્તો અને સ્થાનિક નાગરિકોએ પાઠવેલા આવેદનપત્રમાં ગૌવંશની સુરક્ષા માટે દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી. આ ઉપરાંત ગોપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ ગોપાલન મંત્રાલયની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશને 5,100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌસેવા અને ગૌ સુરક્ષા અંગે સરકારને પ્રાર્થનાપત્ર પાઠવવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતાં આજે 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એક સાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ભરૂચમાં પણ ગૌ ભક્તોએ મોટી સંખ્યામાં ગૌમાતાના સન્માન, ગૌવંશની સુરક્ષા અને ગૌ આધારિત ખેતી પશુપાલનને પ્રોત્સાહન આપવા પાંજરાપોળથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી માંગણી કરી હતી. આ અંગે સાધુ સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌ માતાનું અનન્ય સ્થાન છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે માત્ર ભાવનાત્મક અપીલ નહીં પરંતુ વ્યવહારુ અને કાયદાકીય પગલાં જરૂરી છે. कलेक्टर श्री को एक ज्ञापन देने के लिए यहाँ एकत्र हुए हैं. ज्ञापन देने का उद्देश्य गौ माता राष्ट्र माता के रूप में घोषित हो और जो सम्मान गौ माता का होना चाहिए, कहीं ना कहीं उसमें उदासीनता दिखाई दे रही है और समाज में भी जिस प्रकार से आस्था के संबंधित से सीमित है, तो वहाँ भी एक बदलाव की स्थिति इस अभियान के अंतर्गत उसका कहीं ना कहीं एक विचार किया गया है कि प्रत्येक सनातनी गौ को माता तो मानता है, लेकिन कहीं ना कहीं उसकी व्यवहार में जो अभिव्यक्ति है उस अभिव्यक्ति में कहीं ना कहीं कमी दिखाई देती है. तो माँ का जो सम्मान है वो सिर्फ शब्दों से नहीं चलेगा, कहीं ना कहीं व्यवहार में लाना पड़ेगा और जब तक हम व्यवहार में नहीं लाएंगे तब तक जिस प्रकार का सम्मान हम चाहते हैं वो सम्मान शायद मिलना हमारे लिए काफ़ी दुष्कर हो जाएगा. राज्य सरकार से और केंद्र सरकार से गौ को राष्ट्रमाता का दर्जा प्राप्त हो और सनातन हिंदू समाज को व्यवहार में उसका पालन हो, यही अभ्यर्थना के साथ अस्तु. भारत माता की.
ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસેલા મુસળધાર વરસાદના પગલે ગુજરાત એસટી વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે બસ સંચાલન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે અંકલેશ્વરથી સુરત, નવસારી, વાપી, સેલવાસ, આહવા રૂટ બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અંકલેશ્વર, ડેડિયાપાડા, સેલંબા, શાહદા રૂટ જે મોવી ગામ પાસે ડાયવર્ઝનનું ધોવાણ થતાં બંધ કરવામાં આવ્યો હતો. ત્યાં અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ, અડાજણ રૂટ પર વડોલી પાસે નદીના પાણી ફરી વળતા બસ સેવા બંધ કરવામાં આવી હતી. જ્યારે અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાળ રૂટ પર દંતરાઈ ગામ પાસે વનખાડી પર બનાવેલ ડાયવર્ઝનનું ધોવાણના કારણે બસ બંધ કરવામાં આવી હતી. હાલ વરસાદે વિરામ લેતા અને માર્ગો પરથી પાણી ઓસરી જતા માર્ગોનું સમારકામ અને ડાયવર્ઝનનું સમારકામ થતાં અંકલેશ્વર ડેપોમાંથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને અગવડ ન પડે તે માટે ગતરોજથી તબક્કાવાર આ રૂટો પર બસનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું હોવાનું ડેપો મેનેજર જગદીશ ગાવિતે જણાવ્યું હતું. જે રૂટો વધુ વરસાદના કારણે કંટ્રોલ કરેલા હતા, જે હાલમાં રાબેતા મુજબ જેવું પાણી ઓસરતા ગયા, રસ્તા રિપેર થતા ગયા, તે રીતે તબક્કાવાર અમે 24 તારીખ પછીથી 25-26 સુધીમાં શરૂ કરી દીધેલ છે. અને છેલ્લે જ્યારે અંકલેશ્વર, કંટિયાજાળ, હાંસોટ, કંટિયાજાળ વચ્ચેનું જે ડાયવર્ઝન ધોવાઈ ગયેલું હતું એ પણ ગઈકાલે રિપેરની કામગીરી પૂર્ણ થતાં અમારી બસો રાબેતા મુજબ સંચાલન શરૂ થઈ ગઈ છે. હાલમાં કોઈ વિદ્યાર્થી ટ્રીપ, મુસાફરો કે કોઈને મુશ્કેલી ન પડે એ રીતનું સંચાલન અમારું રાબેતા મુજબ શરૂ છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓનો હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેને કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધને કારણે ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની ફરજ પડી છે, તો બીજી તરફ આરોગ્ય અંગે પણ ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વર્ષોથી માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી થતી નથી. જો નગરપાલિકા તાત્કાલિક અસરથી યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા લોકોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યાં સુધી યોગ્ય કાર્યવાહી કરીને આ ડમ્પિંગ સાઇટના વિવાદનો અંત લાવે છે. અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં, વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટને આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી. અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે. કેટલા લોકો બીમાર છે. નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી. આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કંઈ વૈકલ્પિક નિકાલ લાવો. 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે. એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે. જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી. બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે. જવાનું કંઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે. ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં વર્ષો પહેલા ઔદ્યોગિક વિકાસ માટે જમીન ગુમાવનાર ખેડૂતોના પરિવારોના યુવાનોને રોજગારી ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા 2 વર્ષથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક યુવાનો અને ખેડૂતો હવે કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેઠા છે. વર્ષ 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે રૂપિયા 56,000 વળતર સાથે કાયમી રોજગારી અને પ્રાથમિક
સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી. શરૂઆતમાં એબીજી શિપયાર્ડ કંપનીમાં કેટલાક જમીન ગુમાવનાર પરિવારોને રોજીરોટી મળી હતી. જોકે કંપની બંધ થયા બાદ તેઓ પણ ફરી બેરોજગાર બન્યા હતા. હાલમાં આ મિલકતનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કામગીરી શરૂ થઈ હોવા છતાં જમીન ગુમાવનાર સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતી હોવાના આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીઆઈડીસી અને જીપીસીબીની હાજરીમાં કંપની સાથે બેઠક યોજાઈ હતી અને જમીન ગુમાવનારાઓને રોજગારી મળવી જોઈએ તેમનો હક હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. તેમ છતાં કોઈ નિર્ણય ન લેવાતા હવે કંપનીના ગેટ સામે ધરણા શરૂ કરવામાં આવ્યા છે. આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી જમીન ગુમાવનાર ખેડૂતોના પુત્રોને કંપનીમાં કાયમી નોકરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો. આજરોજ જો બેઠા છો જો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ એસએમએલ લિમિટેડ કંપનીના ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાંથી કંપનીની જાણ બહાર 8,960ની કિંમત ધરાવતી ફર્ટિલાઇઝર ટ્રેકનો ઝેડ ખાતરની 71 ગુણો કુલ કિંમત ₹6,36,160 ગાયબ થઈ ગઈ હતી. વેરહાઉસના લોડિંગ સુપરવાઇઝરે ટ્રક ડ્રાઈવર સાથે મિલીભગત કરી આ ખાતર ટ્રકમાં લોડ કરી દીધું હતું. ત્યારબાદ કંપનીને અંધારામાં રાખીને આ જથ્થો સુપરવાઇઝરે પાલેજના પોતાના અંગત મિત્ર ઇમ્તિયાઝ પઠાણને બારોબાર સગેવગે કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ મામલામાં મોહમ્મદ જિયાઉલ, મોહમ્મદ શમસુલ, અઝરુદ્દીન ઇદ્રીસ મિયા અને ઇમ્તિયાઝ ખાન અનવર ખાન પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા અંકલેશ્વર માર્ગનું નવીનીકરણ થતાં જ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે મોડી રાત્રે વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર ગુજરાત ગાર્ડન કંપની પાસે હાઈવા ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા હાઈવા ટ્રક ચાલક તેનું રિપેરિંગ કરી રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રાન્સપોર્ટની કોમર્શિયલ ટ્રક ઊભેલી હાઈવા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદથી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદમાં વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને જેમની તકરીર સાંભળવા માટે દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય તેવા ઇસ્લામિક વિદ્વાન હઝરત સૈયદ અમીનુલ કાદરીની આમોદ દરબાર મસ્જિદ ખાતે ઐતિહાસિક તકરીર યોજાઈ હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આમોદમાં માલેગાંવમાં મશહૂર હઝરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર યોજાઈ હતી. દેશ વિદેશમાં પોતાની પ્રેરણાદાયી તકરીરોથી લાખો દિલો પર રાજ કરનાર વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હઝરત સૈયદ અમીનુલ
કાદરી આજે ભરૂચ જિલ્લાના આમોદ શહેર પંથકમાં આવી પહોંચતા પંથકમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. આમોદની દરબારી મસ્જિદ ખાતે યોજાયેલ વિશાળ કાર્યક્રમમાં આમોદ શહેર સહિત આસપાસના ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર મસ્જિદ પરિસર માનવ મેદનીથી ખચાખચ ભરાઈ ગયું હતું. हम आमोद की सरजमीन पर क़ुतबतुल कुबरा मखदूम अशरफ जहांगीर सिमनानी रज़ी अल्लाह तआला के उर्स की तकरीब में यहाँ के अहबाब की दावत पर हाजिर हैं और ये पैगाम लेकर आए हैं कि भारत की सरजमीन पर हमारे बुज़ुर्गान दीन औलियाए किराम ने, सूफियाए किराम ने जो है वो मोहब्बत प्यार का पैगाम दिया और इंसानों को शऊर इंसानियत अता किया और भाईचारगी की दावत दी, मोहब्बत की दावत दी, ख़ुवत की दावत दी और इसी दावत के ज़रिए से उन्होंने इस्लाम की तरवीज इशाअत में हिस्सा लिया. इस उर्स के मौके पर आपके चैनल से सबको ये पैगाम दिया जाता है कि हमें अपने मुल्क भारत की तरक्की के लिए कोशिश करना होगी और मुल्क को तरक्की पर ले जाने के लिए, भारत को तरक्की पर ले जाने के लिए पहली चीज़ नशे पर हमें कंट्रोल करना होगा. भारत को नशा मुक्त अगर हम करेंगे तो बहुत जल्दी ये मुल्क तरक्की करेगा. साथ ही साथ एजुकेशन पर तवज्जो दें. हर बेटा बेटी कम से कम ग्रेजुएट होना चाहिए और उसी के साथ साथ हम एक दूसरे का सपोर्ट करें, प्यार मोहब्बत के साथ, अखलाक के साथ एक दूसरे के साथ पेश आएँ. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27માં નવા પ્રમુખ તરીકે ડૉક્ટર સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદગ્રહણ સમારંભનું આયોજન પીડી શ્રોફ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર કમલેશ દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાદરા નગર હવેલી અને દમણ તેમજ દીવના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં વેલફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડૉક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમટેક લિમિટેડ દહેજના સાઇડ હેડ ભગીરથસિંહ જાડેજા માનદ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન ડૉક્ટર સુકેતુ દવેએ પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણી નાગરિકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાપતિ સમાજના 70 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં શ્રેષ્ઠ મહેંદી મૂકનાર બહેનોને આકર્ષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધા યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બહેનોમાં રહેલી કળા અને તેમને આગળ લાવવાનો તેમજ બહેનોના સંગઠનથી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારીથી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરીથી વધુમાં વધુ વેગ આપવાનો હતો. આ સ્પર્ધામાં સમાજના બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 70 બહેનોએ ભાગ લીધો હતો અને તેમાં 1 થી 5 નંબરની વરણી કરવામાં આવી હતી. તેમજ 70 બહેનોને સમાજમાંથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને અમારા મહિલા વિભાગના તમામ કાર્યકર્તા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી યુસુફ મહેતાની ધરપકડ કરી છે. આરોપી સામે મુંબઈની 22 વર્ષીય યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર વર્ષ 2023થી અત્યાર સુધી આરોપીએ અંકલેશ્વરના અલગ અલગ હોટલોમાં યુવતી સાથે લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે અંકલેશ્વરના જીન ફળિયામાં રહેતા યુસુફ મહેતા સહિત તેના પરિવારના 5 સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આમડડા ગામ નજીક આવેલા ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા. પોલીસે 75.45 લાખના દારૂ ઉપરાંત 10 લાખનું આઈસર કન્ટેનર, 5 લાખની વરના કાર અને 3 મોબાઈલ ફોન મળી 90.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવી. સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.